ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લાલોની સફળતા અભૂતપૂર્વ, ઐતિહાસિક અને અમુક લોકો માટે અસહનીય સફળતા બાદ એક એવા સ્તરે પહોંચી છે જ્યાંથી હવે એણે ઉપર જ જવાનું છે. આપણને ઘણી બધી એવી બીક લાગે છે કે લાલો પછી ક્યાંક એના જેવી જ ફિલ્મો ન બનશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એની સંખ્યા ઓછી રહે અને કંઈક સારી રીતના વાર્તા કહેવામાં આવે એ જરૂરી છે. તો આવી બીબાઢાળ મૂવીઓ બનાવવી અથવા તો આટલી જ્વલંત સફળતા પછી ખરાબ ફિલ્મો આવે અચાનક તો ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય. આ બધી જે નેગેટિવ વાતો તો છે, તો એની સાથે સાથે એક મોટી નેગેટિવ બાબત છે ગ્રુપિઝમની. થોડા સમય પહેલાં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન એ ફિલ્મના મોટા કલાકારે આ વાત વહેતી કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ વાયરલ થઈ હતી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે મિક્સ્ડ ટોકમાં વાત કરીશું શું ગુજરાતી ફિલ્મો અથવા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ છે, જો હોય તો શું, જો નથી તો શું, અને ગ્રુપિઝમના ફાયદા ગેરફાયદા શું છે એના વિશે વાત કરીશું. જો આ પ્રકારના વિડીયો તમને ગમતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આપણે અહીંયા આવી વાતો કરીએ છીએ. અને આ સાથે આપણે ગુજરાતી અને હિન્દી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ અને પોડકાસ્ટ પણ કરીએ છીએ. એટલે ભરપૂર મનોરંજન અને મસાલાથી ભરપૂર આ ચેનલ છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વાત કરીએ ગ્રુપિઝમની. જો આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોઈએ ને, કોઈ કંપનીમાં પણ હોય ને, તો એમાં પણ ગ્રુપ હોય. કોઈ મોટી કંપની હોય તો એમાં એક સેલ્સ મેનેજર હોય તો એનું ગ્રુપ હોય, અથવા તો એની વિરુદ્ધનો જે સેલ્ફ, એની સાથે જેની સ્પર્ધા હોય એનું પણ એક ગ્રુપ હોય. અને પછી એ લોકો સારા રિઝલ્ટ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય છે. અમુક ગ્રુપ એવા હોય આવી જ કોઈ મોટી કંપનીમાં કે જે પોતે તો કદાચ સારું નથી કરી શકતા, અથવા તો સારું કરે છે તો બીજો કેમ સારું કરી જાય એની ઈર્ષાથી એ બળે અને પછી એને નીચે પાડવા માટે આવું ગ્રુપિઝમ ચલાવતા હોય છે. તો જો કોઈ મોટી કંપનીમાં ગ્રુપ હોય, જો શાળામાં પણ આપણે ભણતા હોઈએ છીએ તો પણ જુદા જુદા બળવાન વિદ્યાર્થીઓના ગ્રુપ હોય જ છે, કોલેજમાં પણ હોય છે, રાજકારણમાં પણ એવું હોય છે. ભલે કોઈ પક્ષમાં કોઈ વ્યક્તિ મોટો નેતા થઈ ગયો હોય, પણ છેવટે તો એ 2-4 ગ્રુપોને પાડીને જ ઉપર આવ્યો હોય છે. એટલે ગ્રુપિઝમ બધે જ હોય છે, એમાં કોઈ નવાઈ નથી અને એને કારણે કોઈએ શોક લગાડવાની પણ જરૂર નથી. ગ્રુપિઝમ છે, હતું અને રહેશે, પણ એ કેવી રીતના વર્ક કરે છે એના ઉપર બધો આધાર છે. આપણી ગુજરાતી ફિલ્મોમાં અમુક એવા નિર્દેશકો, પ્રોડ્યુસર્સ જોઈએ છે જે અમુક કલાકારો સાથે જ કામ કરે છે. બહુ રેર કેસમાં એવું જોવા મળે છે કે જે એમનું જે ગ્રુપ હોય છે એની બહારથી કલાકારોને લાવીને એમને મહત્ત્વના રોલ આપતા હોય છે. એવા ગ્રુપો પણ છે કે જે એકબીજા સાથે સંકળાયેલા છે. એ ગ્રુપના કલાકારો બી ગ્રુપના માં પણ કામ કરતા હોય છે, પણ એ અને બી છે એ સી સાથે કામ નથી કરતા. અથવા તો જ્યારે એ અને બી માંથી કોઈ કલાકાર સી ગ્રુપમાં જઈને કોઈ ફિલ્મ કરે છે તો આ એ અને બીના જે કલાકારો છે એની સ્ટોરીઝ, એની આવનારી ફિલ્મની સ્ટોરીઝ કે એનો પ્રચારને આગળ વધારતા નથી. ગુજરાતી ફિલ્મના જે મોટાભાગના નિર્દેશકો છે, પ્રોડ્યુસર્સ છે કે એની સાથે સંકળાયેલા લોકો છે, એ લોકો હજી પણ એમ કહે છે કે ભાઈ આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટની જરૂર છે. પણ બદનસીબે એ સપોર્ટ આપણને વિધિન ઇન્ડસ્ટ્રી જ નથી જોવા મળતો અને એ દર્શકો ઉપર જવાબદારી નાખી દેવામાં આવે છે કે સપોર્ટ કરો. તો જ્યારે ગ્રુપિઝમ અંદર હોય ત્યારે સપોર્ટની આશા બહુ નહિવત હોય છે. એટલે ગ્રુપિઝમનો જે નેગેટિવ છે એ આ છે કે એ અને બીના જ કલાકારો એ અને બીની જ ફિલ્મોમાં અથવા તો આપસમાં ફિલ્મો કરતા હોય છે, પણ સી, ડી અને ઈ ગ્રુપમાં સારા કલાકારો જેની કલાકારી વિશે કોઈને શંકા નથી, જેની
જે કલાકારની જે એમની જે સ્ટ્રેન્થ છે એના વિશે કોઈ શંકા નથી, પણ એ અને બી ગ્રુપનો સભ્ય નથી એટલે ઈ ગ્રુપમાં ભલે હોય પણ એને આપણે નથી લેવાનો. આવું પણ થાય છે. એને કારણે શું થાય છે કે અમુક સ્ક્રિપ્ટ મજબૂત હોય છે પણ એ જે તે ગ્રુપમાં જે કલાકાર હોય છે એની જે લિમિટ છે એમાં એ રોલ બંધાઈ જાય છે, જેને કારણે ફિલ્મને પણ કદાચ સફર થવું પડતું હોય છે, કારણ કે એની રેન્જની બહારની વસ્તુ જતી રહેતી હોય છે. એ રેન્જ એ ઈ કે ડી ગ્રુપના કલાકારમાં હોય છે પણ એ મારા એ અથવા બી અથવા તો સામેવાળા જે મારા મિત્ર ગ્રુપ છે એમાં નથી, એટલે હું એને નહીં લઉં, એટલે ફિલ્મ મારી સફર થાય છે. આ પણ કારણ છે. તો એને કારણે ફિલ્મને તો નુકસાન થાય જ છે. કોઈ એક કલાકાર જેમાં ભરપૂર કળા રહેલી છે કલાકારીની, એ ઇગ્નોર થાય છે, એ કદાચ ફ્રસ્ટ્રેટ થાય છે, કારણ કે એક બાજુ કોઈ એક એ અને બી ગ્રુપના કલાકારો વર્ષની 3-4 ફિલ્મો કરી જતા હોય છે, જ્યારે આ સી ડી ને ઈ ગ્રુપવાળા છે એને માંડ વર્ષે એક ફિલ્મ મળે અને એમાં પણ એ પછી એની મજબૂરી થઈ જાય, ઘર તો ચલાવવાનું હોય તો પછી ગમે તે રોલ પછી સ્વીકારતો થઈ જાય અથવા તો સ્વીકારતી થઈ જાય. આવું પણ શક્ય છે કારણ કે ઘર તો ચલાવવાનું છે. તો આ બધા એના નેગેટિવ પોઈન્ટ્સ છે. હવે પોઝિટિવ પર આવીએ અને એના માટે આપણે બોલિવૂડના 2-3 ઉદાહરણ લઈએ. મને સૌથી ગમતા નિર્દેશકમાંથી એક સુભાષ ઘાઈ છે. સુભાષ ઘાઈ એક સમયે અનિલ કપૂર, જેકી શ્રોફની બહાર જ નહોતા આવતા. 2-3 ફિલ્મો, 4-5 ફિલ્મો એમણે એમની સાથે જ કરી. ત્રિમૂર્તિ નામની એક ફિલ્મ હતી, એમાં તો મેં જોઈ નથી ફિલ્મ, પણ એમાં એવું કહેવાતું કે આમાં અનિલ કપૂર ને એમણે ખાસ મૂક્યો કારણ કે ફિલ્મ નબળી હતી અને અનિલ કપૂરને કારણે ફિલ્મ આગળ ગઈ. તો આ એક પોઝિટિવ છે. ઘણીવાર એક કમ્ફર્ટ લેવલ આવી જતું હોય છે તમારું પ્રોડ્યુસર તરીકે, ડાયરેક્ટર તરીકે, એકબીજા સાથેની તમારી જે વેવલેન્થ હોય એ મળતી હોય છે. જેમ કે સુભાષ ઘાઈની વાત કરીએ તો મને અનિલ કપૂર ને જેકી શ્રોફ, મને ખબર છે કે મારે એમને શું કહેવું છે અને એમને ખબર છે કે મારે એમની પાસેથી શું લેવું છે, એટલે બહુ નાની સૂચનાઓમાં એ લોકો કામ કરી લેતા હોય છે અને પરફેક્ટ કામ આપતા હોય છે. સુભાષ ઘાઈની ફિલ્મોમાં તમે વિલન તરીકે જુઓ તો મોટે ભાગે અમરીશ પુરી અથવા તો અનુપમ ખેર જ જોવા મળશે. એક સમયમાં એ દિલીપ કુમાર સાથે 2-3 ફિલ્મો કરી ચૂક્યા હતા. તો આ એમની એક કમ્ફર્ટ, એમનો કમ્ફર્ટ ઝોન છે. છેવટે તો પૈસા રોકાયેલા છે, કરોડો એ બહાર લાવવાના છે. આપણી ગુજરાતી ફિલ્મો ભલે 1.5-2-3 કરોડમાં બને પણ કરોડ શબ્દ તો છે ને, એટલે રિસ્ક તો છે. તો હું એક સારી ફિલ્મ, ભલે આપણે ત્યાં કોઈ એવો સ્ટાર નથી ગુજરાતીમાં કે જે એકલે ખભે ફિલ્મ લઈ જાય, હજી પણ નથી, પણ ફિલ્મની સ્ટોરી બહુ મદાર રાખે છે, ફિલ્મ ચાલે ન ચાલે. જે લાલોએ સાબિત કર્યું છે, જે ચણિયા ટોળીએ સાબિત કર્યું છે, જે વશ લેવલ 2 એણે સાબિત કર્યું છે. તો રિસ્ક તો છે પૈસાનું. તો હું શા માટે એવી ફિલ્મ ન બનાવું જેના કલાકારો સાથે હું કમ્ફર્ટ હોઉં. તો આ વસ્તુ પણ છે. રોહિત શેટ્ટીની વાત કરો. રોહિત શેટ્ટીના તો નાનામાં નાના જે કલાકારો છે એ રિપીટ થતા હોય છે. તમે જોજો એમની કોઈ પણ ફિલ્મ જુઓ તો કમ્ફર્ટ લેવલ છે કે મને ભલે આ નાનો 2 મિનિટનો રોલ છે પણ મને તો આ પેલો સિદ્ધાર્થ જાધવ કરીને એક્ટર છે, મને તો આમાં એ જ જોઈશે. તો આ પણ એક વસ્તુ છે. એટલે ગ્રુપિઝમ કેવી રીતના તમે એને હેન્ડલ કરો છો એના પર આધારિત છે. જો તમારે એકબીજા સાથે રાજકારણ જ રમવું હોય તો ગ્રુપિઝમ ખોટું છે. જો તમારો ગ્રુપનો વ્યક્તિ બીજા ગ્રુપમાં જઈને જે તમારા ગ્રુપ સાથે સંકળાયેલું નથી એમાં કામ કરે છે, એટલે મારે મારા ગ્રુપના બોસને ખોટું ન લાગે એટલે હું એની ફિલ્મને મિત્ર, ફ્રેન્ડ હોવા છતાં હું એને પ્રમોટ ન કરું, તો એ ખોટું છે. જો તમે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જ આગળ લાવવા માગતા હો તો પછી કોઈ પણ ગુજરાતી ફિલ્મ હોય પ્રમોટ કરી શકાય છે. તો સામે પક્ષે કમ્ફર્ટ ઝોન પણ છે. જ્યારે આટલા કરોડો પૈસા રોકાયેલા હોય તો કમ્ફર્ટ લેવલ ઉપરથી બહાર જઈને શું કરવા રિસ્ક લેવું? તમને ભલે ખબર હોય કે આ એક્ટરમાં જબરદસ્ત દમ છે પણ મને એની સાથે કમ્ફર્ટ નથી. હા, એવું થઈ શકે કે કંઈક નાના રોલથી શરૂઆત થઈ શકે અને એક વેવલેન્થ બેસાડી શકાય અને પછી એને નેક્સ્ટ ફિલ્મમાં તમે મોટો રોલ આપી શકો, ભલે એ તમારા ગ્રુપમાં નથી. તો આ પ્રકારના સલાહ સૂચનો તો બધાને આવતા જ હશે, બધા
મારા તમારા કરતાં હોશિયાર લોકો જ બેઠા છે, એટલે આવું તો આવતું જ હશે. પણ આ એક વિચારવા લાયક વાત છે કે ગ્રુપિઝમ સારું છે કે નહીં. તમારું શું મંતવ્ય છે આ બાબતે એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. સીટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને આવજો.